વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ રીતના તમે બેઝિક ગણિતની અંદર રિપીટ એક્ઝામમાં વિભાગ ડી ની અંદર 20માંથી 20 ગુણ સ્માર્ટ વર્કથી લાવી શકો છો. એ કયા પ્રકરણ છે જે પ્રકરણ કરવાથી તમારે આરામથી 20માંથી 20 ગુણ આવશે, એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. તો પ્લીઝ તમારે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનો છે. અગાઉ ઓલરેડી આપણે આવી રીતના બેઝિક ગણિત અને વિજ્ઞાનની અંદર જે મોસ્ટ આઈએમપી કયા પ્રકરણ કરવાથી તમે આરામથી પાસ થઈ શકો છો એનો પણ વિડીયો બનાવેલ છે. એ વિડીયો તમે ન જોયો હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એ પણ તમે એકવાર જોઈ નાખજો. ઓકે, હવે જો મિત્રો, પહેલાં તો જોઈએ કે વિભાગ ડીની અંદર તમારા ટોટલ પ્રશ્ન કેટલા આવશે? 8 પ્રશ્ન આવશે અને એની અંદરથી તમારે કોઈ પણ 5 પ્રશ્ન લખવાના આવશે. તમારે અથવામાં એકે પ્રશ્ન આવતો નથી, કારણ કે તમે હમણાં જ બોર્ડ એક્ઝામ આપી છે, તમને ખબર છે અથવામાં પ્રશ્ન આવતા નથી. એની એ સેમ પેપર સ્ટાઇલ જ આવશે. 8 પ્રશ્ન હશે ટોટલ, એમાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્ન લખવાના. તો તમને જે પ્રશ્ન આવડતા હોય તમારે સૌથી પહેલાં લખવાના.